ખબર તાલુકાના લુરસીના ગામે સંતોના દર્શન કરવા તો મળે જ છે, નાગારામ બાપાના દર્શન કરવા તો મળે જ છે, સાથે સાથે સમાજના દર્શન કરવા પણ મળે. ખરેખર બોળો સમાજ છે અને જ્યારે હું તો દર્શને આવું એટલે બધા જ પાસે મૂકી એક ભગત થઈ તમારો ભાઈ થઈને આવું છું. કોઈ સેલિબ્રિટી નથી, તમારો ભાઈ છે અને ભગત થવાનો ટ્રાય કરે છે. ખરેખર આપ સૌના પ્રેમ ભાવને આવકારું છું. અમારે ખેમજીભાઈ હોય, ઠાકરજીભાઈ હોય, દરેક સમાજના દરેક લોકોએ મને ખૂબ પ્રેમ ભાવ આ વિસ્તારમાં આપ્યો છે. થોડા સમયની અંદર જો દીવદરમાં સારી દુકાન ચાલતી હતી, પોતાનું મકાન પણ લઈ લીધું, આપતું નાથી બધું સારું છે. મને આ વિસ્તાર બહુ ગમે છે. મારા પરિવાર ઉપર સંતોની ખૂબ કૃપા છે. આવા વડીલોના અને સમાજના લાખો લોકોના આશીર્વાદ છે, જેથી કરીને આજે દેશ અને દુનિયામાં ફેમસ કર્યો છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, તેથી આજે સંકળાયેલો છું. પણ સાહેબ, તમારા બધાના આશીર્વાદ, સદારામ બાપાના આશીર્વાદ મળતા એક પછી એક ગુજરાત સરકારે 6 વાર એવોર્ડથી સન્માનિત કર્યો છે. આજે બંને પુત્ર વધુઓ સાથે છે, આખો પરિવાર છે અને ખરેખર પરિવારનો ખૂબ સારો સપોર્ટ. મોદી સાહેબે પણ પ્લેન મારફતે દિલ્હી પતિ પત્ની બંને બોલાવી અમારું સન્માન કરેલું છે. આ બધા એવોર્ડ તો ખૂબ મળ્યા છે. સમાજે બહુ મોટો સપોર્ટ કર્યો છે. ખેતીમાં ઓછી જમીનમાં સારું ઉત્પાદન લેવામાં આજે વિશ્વ આપણી પાસેથી સલાહ લઈ રહ્યું છે. હમણાં તમને કદાચ આ તો ના કહેવાય, પણ આ જાહેરમાં કહી દઉં કે સાઉથ આફ્રિકાએ દર મહિને 2 લાખ પગારની આપણને ઓફર કરી છે. પણ હવે આફ્રિકા નથી જવાનું, હવે સમાજ વચ્ચે રહેવાનું છે. સમાજે આપણને મોટા કર્યા છે ને આપણે સમાજ છોડી મૂકીએ નહીં ચાલે. સમાજને આજે જાહેરમાં કહું છું કે તમારો ભાઈ છે, કોઈ વાતે શરમ મત રાખજો. અડધી રાતે ફોન કરજો, જ્યારે જોવે તો મારા ફાર્મની મુલાકાત લેજો. કોઈ દાડો બાપાએ, સદારામ બાપાએ ઘણું આવ્યું છે, અટકવા નહીં દઈએ સાહેબ. જ્યારે એક ભાઈ તરીકે મને ફોન કરજો, ભાઈ તરીકે મારા ખેતરની મુલાકાત લેજો. 24 કલાક તમારા માટે દરવાજા ખુલ્લા છે. ઓમ તો 18 આલમ હોય, કારણ કે મારે કોઈ સમાજ જેવું હોતું નથી, પણ સમાજ બોળી સંખ્યામાં બેઠો છે એટલા માટે કહું છું. અને સાહેબ, આપણે 4 મહિને વાળની પેટર્ન બદલાશે, 4 મહિને ખેતીની પેટર્ન બદલાશે, પણ સાહેબ ખેતીમાં ચારા ને ચારા. ખેતીમાં પેટર્ન નથી બદલતા. ખેતીમાં પેટર્ન બદલવાની જરૂર છે. આ ઓનલાઈનનો જમાનો છે, આ આધુનિક જમાનો છે સાહેબ. ખેતીમાં પણ તમે અપડેટ નહીં મારો ને તો સાહેબ વાયરસ આવી જાય અને નવું વર્ઝન નહીં આવે. દરેક જગ્યાએ અપડેટની જરૂર છે. તમે અપડેટ ના મારો તો શું થાય? નવું વર્ઝન ના આવે. આ નવું વર્ઝન ના આવે તો વાયરસ આવી જાય મોબાઈલમાં. એમ તમારી ખેતીમાં વાયરસ આવી જશે. આપણે બધાએ જો પેન્ટ પહેરતા હતા, ધોતીએ પહેરતા હતા, ટેન્ટ ઉપર આવતા રહ્યા, પણ ખેતીમાં ચાલા ખેતીમાં આપણે ફુવારા ના કર્યા, સમયસર મલ્ચિંગ ના કર્યું, સમયસર ટપક ના કરી, જેથી કરીને આપણે ખેતીમાં આજે મોંઘવારીના ખર્ચા અમે ટકા નથી પડી ગયા અને ખેતી નુકસાનમાં જાય છે. એનો એક જ રસ્તો છે, મલ્ચિંગ ઉપર આવો, ટપક ઉપર આવો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરો. ઘણી બધી ખેતીઓ હારી આવી છે. બોલાવજો, મને આવશું અને સલાહ પણ આપશું સાહેબ. હું તો ઘણીવાર યુવાનોને કહું છું કે સાહેબ, સોનાનો સૂરજ ઉગાડવો હશે ને તો સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું પડશે. અને જો સવારે 5 વાગે પથારી નહીં છોડો ને તો તમારી પથારી ફેરવવામાં તમે પોતે જવાબદાર. બીજું કોઈ તમારી પથારી ફેરવવામાં આવું નથી, તમે પોતે જવાબદાર. આ ગંધિયા પૂછો, બ્રહ્મપોરમાં ઉઠતા હતા, 4 વાગે ઉઠતા હતા અને તમે 100 વાગે ઉઠો છો. સવારે બ્રહ્મપોરમાં ઉઠવાનું રાખો સાહેબ. બ્રહ્મપોરમાં ઉઠે નહીં માણસ હંમેશ માટે સફળ હોય. ભલે હું તો કોઈ પણ ના હોય તો ક્ષેત્રમાં ઓર્ડર મારવાનો. અને ખેતી આવનાર સમયની અંદર ટોપ 10 હશે. ખેતી ટોપ 10 બિઝનેસ હશે. ખેતી જેવી આવક 2-5 વર્ષમાં કોઈ નહીં હોય, કારણ કે તમારી બાજુ ઘણી જગ્યાએ સોલર પેનલમાં જમીનો થઈ રહી છે, ઘણી જગ્યાએ શહેરીકરણ થઈ રહ્યું છે, દાડે દાડે જમીનો ઘટે છે, ભૈયામાં ભાગ કરતા જાય છે. જો ખેતીને અમે બિઝનેસની જેમ સ્વીકારશું તો 100% ખેતીમાં સાહેબ સફળતા મળે છે. અને મારે તો વધારે આઝાદી વિશે પણ બોલતો હોઉં છું. ખરેખર આ પાઘડી બોળી સંખ્યામાં બેઠી છે અને મારે કહેવું પડે છે કે એમની જૂની વાતો વાપરતું સાહેબ. જે ઘરમાં વડીલોની સલાહ લેવડાય છે, ઘરમાં વકીલની નથી લેવી પડતી. નિયમને આદર ભાવ આપો, એની પાસે હોલ સવારી દેવો, ફોન કોતરવાનું મેલી અને હોલ સવારી એની પાસે દેવો થોડી વાર.
તમારા મા બાપની ખૂબ સેવા કરો. ડુંગરાવાળી બદલે ધજામાં તો લઈ જો ને કે ઉમરાવાળી હાડવે હાથો. એને પૂછ્યું કે માં તમારી તબિયત કેવી છે? તમારા મા બાપને તમારી ગોળીઓ નહીં જોતી, તમારો સમય જોવે છે. સવાર થોડી વાર ઈચ્છા હે લેવો ફોન પકડવાનું મિલી. સાહેબ, તમારા મા બાપે મોટા મોટા વર્તા જોયા હોય છે. મારો છોકરો ઓફ કરશે મોટો થઈ, મારો છોકરો નોકરીએ છે સાહેબ. અને છોકરાનું ફોટા પાકે તો મા બાપ માટે ખૂબ કાઠું પડે. આ ઘરમાં વહુ લાવવાના ઉમળકા એની હાહુ જ હોય છે. અને જ્યારે સાહેબ વહુ હોમી પડે ત્યારે સાહેબ એને કેટલું દુઃખ થતું. એટલે ખૂબ આધુનિકરણ આવી રહ્યું છે. મા બાપની ખૂબ સેવા કરજો, એના સિવાય બીજો કોઈ કરવાનો આવો નથી. મા બાપની વતણીના આશીર્વાદ મળી જાય ને તો દુનિયાની કોઈ તાકાતથી તમારું ખોટું કરી શકે. ખરેખર પણ આજના યુવાનો તો કે માય લાઈફ ઇઝ માય વાઇફ, જો એના ઉપરથી ચર્ચા હોય. સાહેબ, મા બાપે તમારા માટે મોટા મોટા વર્તા જોયા છે. મા બાપની ખૂબ સેવા કરજો. ગમે તે કામ કરો તો એક વાત યાદ રાખજો, મારો બાપ કોણ છે. અને કોઈ કોમ એવું ના કરશો કે તમારા લીધે તમારા મા બાપના પગે પડવું, કોઈના પગે પડવું પડે. તમારા મા બાપના પગે પડવો તો પડતું, ના પડતો હતો નહીં. પણ એવું કોઈ કામ ના કરતા કે તમારા લીધે તમારા મા બાપને બીજાના પગે પડવું પડે. ખૂબ મા બાપની સેવા કરી. આ કળયુગ છે. ખૂબ તમારા સંતાનોને ભણાવજો સાહેબ, સંતાનોને ભણાવજો. આ વિસ્તારમાં તો બાબરમાં તો કોઈ સલાહ આપવાની જરૂર નથી. બાબર બહુ પ્રગતિના પંથે છે. એટલે ખરેખર શિક્ષણની હાથે હાથે સંસ્કારનું પણ ખૂબ સિંચન કરજો. ખૂબ હળીમળીને રહેજો. આખા પરિવારે અહીંયા મને બોલાવી અને 2 મિનિટ બોલવાનો અવસર આપ્યો. ખૂબ માન સન્માન આપ્યું છે. ઠાકરજીભાઈ, ચંદીભાઈ બધાનો હૃદયપૂર્વક, મારા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને દરેક ભક્તોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય સદારામ બાપા, જય જવાન, જય કિસાન.